સરકાર મિત્રો કરી રહી છે। આ બધી જ વ્યવસ્થા છે। અલગ પ્રાંત કવચ રેવન્યુ જનરેટ ક્યાંથી કરીશું? પૈસા ક્યાંથી લેવાના? આપણે ટેક્સ એટલા ભરીએ છીએ। આ દેશમાં 140 કરોડ દેશવાસીઓ મિત્રો 8 કરોડ લોકો ટેક્સ ભરે છે। 8 કરોડ લોકો ટેક્સ ભરે છે। દેશનું બધું શાસન ચાલે છે, દેશની વ્યવસ્થા ચાલે છે। એમાં આદિવાસી સમાજના લોકો આપણે ક્યાં ઉદ્યોગપતિઓ છે, ક્યાં આપણે મિત્રો ટેક્સ ભરીએ છીએ? કાલે બિલ પ્રદેશ તો લઈ આવીએ અમે ભેગા થઈને। આજે અલગ પ્રાંતવાદના નામે મિત્રો દેશ અલગ છે, બાંગ્લાદેશ, આ પાકિસ્તાન અલગ થયું, શું દશા છે એમની આજે? આ તો સાથે રહીને મોદી સાહેબ ઉદ્યોગપતિઓ પાસે આ ટેક્સ જે વધુ કમાય છે એમની પાસે ટેક્સ લઈને આ ગરીબોની સેવા મિત્રો કરી રહ્યા છે। એમની પાસે પૈસા લઈને આપણા ગરીબ, ઉપેક્ષિત, આદિવાસી, દલિત, પીડિત એનું ઉત્થાન થાય એના માટે મિત્રો કામગીરી કરી રહ્યા છે। પણ કેટલાક લોકો પોતાનો રાજકીય રોટલો ચકવા માટે મિત્રો લોકોને ભ્રમિત કરી રહ્યા છે। એમાં મારા યુવાનો ભ્રમિત ના થાય એના માટે મારા તમને વાત કહેવી પડે છે। એનાથી આગળ વધીને પાછા અધિકાર, એકતા, પાછો બિલ પ્રદેશ ત્રીજો મુદ્દો પાછા લાયા છે। તમારી બાજુ ક્યાંકની ખબર નહીં મને, અમારી બાજુ ચાલે। અહીં મને પાછા અમારે ત્યાં ચાલુ થઈ ગયા, ત્યાં આવે ત્યાં કે આદિવાસી હિન્દુ નથી, આ મુદ્દો ચલવે છે। એટલે આદિવાસી સનાતન હિન્દુ સંસ્કૃતિના સંરક્ષક અને વાહક મિત્રો હિન્દુ સમાજમાં મૂળ આપણો આદિવાસી છે। સરકાર જો આવનારા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અમે આગેવાની લેવા માટે તૈયાર છે। તમારા સહકાર અને આશીર્વાદની જરૂર છે। આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય આપણે બનાવીશું। આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનશે। એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું। કોઈના બાપની તાકાત નથી અમને રોકે। જે રીતે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું, મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું, પંજાબીઓને પંજાબ મળ્યું, નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું, ઝારખંડીઓને ઝારખંડ મળ્યું, એ જ રીતે સરકારને પણ કહેવા માંગીએ છીએ અમને આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપી દો, અમે અમારો વિકાસ કરી લઈશું। ક્યાં સુધી શા માટે અમારે ભીખ માંગવાની? અમે મૂળ માલિકો છે। અમારા વિસ્તારમાં જળ, જંગલ, જમીન, લાકડું છે, પાણી છે, વીજળી છે, અમારે ત્યાં કોલસો નીકળે છે, રેતી નીકળે છે। આટલી બધી રોયલ્ટી અમે સરકારમાં આપીએ અને અમારે ભીખ